નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। બધા મિત્રોની જય માતાજી। તો જો મિત્રો અમે ઘણા દિવસથી વ્લોગ નહોતો બનાવતો, તો હું લેવા નહોતો બનાવતો, હું કારણ હતું એ વજહ પૂરી અમે વિડીયામાં બતાવ્યું। તો આજે મેં ઘણા દિવસ બાદ વ્લોગ ચાલુ કર્યો। તો સવારમાં જે જયપાલ મયપાલ અહીં સ્કૂલ જવા રેડી થઈ ને જયપાલના પપ્પાએ બધો ગમે તે બધો એક આપનું કોમ કરી, જેમ કે આપણે હવરોમી સ્કૂલમાં સોરું જાય તો એનું ઘરનું કોમ મોહ થાય ને પેલું એનું સ્કૂલનું થાય, જેમ કે એને નાવાનું પાણી હે, ટિફન હે, જોડો હોય, બધું ફેર પીવાનું પાણી, આ બધું લંચ રેડી કરવું પડે એનું કમ્પ્લીટ। એના બાદ પછી આપણે ઘરનું કામ કરવાનું। તો અમે સવારમાં આજે બનાવ્યા અહીં સણા, જેમ કે આજે જે શરદીની એવું મોસમ થઈ ગયું સુરન બેવાની, તો શરદીના કારણ થકી ટિફનમાં રોટલી લઈ જવાની ના પાડી, તો એનો વલી આજે બનાવ્યા અહીં સણા તળ્યા। મિત્રો અમે જે ખેતી કરીએ, ખેતી બી અમેથી જોઈ કે ખેતીમાં હું કર્યું એ હું ખુદથી જોવા જઈ, જેમ કે જે જયપાલના પપ્પાએ એણે કરી આ સાલ બધી ખેતી। તો હમણાં હાલમાં એ તો દાંતણ કરી, મયપાલોના પાસે નાવા જોવે, જયપાલ એણે ઘેર જોવે દૂધ લેવા। તો જયપાલ આવે, મયપાલ આવે, આજે એના પપ્પા, મારા ઘરનો પૂરો પરિવાર આજે તમને જોવા મળે, આજ થકી ડેલી જોવા મળે, જેમ કે અમે આજ થકી ડેલી વ્લોગ બનાવવાનું। જયપાલને મયપાલના બે ટિફન તૈયાર કરી દીધા। તો ટિફનમાં હું બનાવી દઉં છું આજે સણા દેશી, આપણે ઘરના પાચેલા સણા એ તળ્યા। આ હે જયપાલના ને આ મયપાલના, બે ટિફન પેક થઈ જાય। તો જયપાલના આજુ આ ખાલી કરી દેવાનું પર। તો જયપાલ તો બેઠું હે, પર મયપાલ રેડી થઈ ગયો है, तो मयपाल ने કર્યો એ स्कूल में। तो આને કર્યા ને હા મોમ કરીને ભણાવવાના। પછી સિયા હું બોલી તો માનું ને બાપાનું કાળજું ફાટી જાય, એટલે મહેરબાની કરીને મો બાપાની ઇજ્જત કરવાનું શીખજો ને કોઈ બી પરિવાર હોય તો પહેલાં મો બાપની કદર કરજો। હાસી વાત ને, હાસી વાત। જયપાલ તો હોય બેઠું, આપણે જયપાલને પૂછીએ અહીંયા આજે હું હે જયપાલને હું હાલ સ્કૂલમાં જવાનું હે, તો જો મિત્રો જયપાલની તો તાવ આવ્યો હોય એમ વાત છે। સ્કૂલમાં જવાનું નામ લીધું થી કે જયપાલને તાવ આવવાનું ચાલુ શું થી, તો બધાના કરતા અમારે જયપાલની નોટંગી હજી લગન બનશી નહીં બનશી જાણી બંધ થાવ બેટા કાલે પમદાડે। તો જો કાલે પમદાડે એમ કે પર હજી આમ ઘણું બધું સમજે હે, પર આમ થોડુંક આમ બીવે હે, અમારે થકી દૂર જવામાં એ નથી ફાવતું, એટલા બદલે પર કોશિશ કરીને નિહાળમાં કાઢીએ, ભણ્યા વગર કશુંથી પછી હજુ કાપી લાગશે। હા બોલો હેલો મિત્રો, બધાને માતાજી। ત્યારે શરદી નથી શું એટલે સ્કૂલથી તો આજે જે ખેતી કરીને એ ખેતીમાં હું હપ્પું શું જોવાથી જે જેમ કે ચેવી કરી હે, હું કર્યું એ ખબર હે, બાકી જેવું જુએ ચીચમ એ બધું કોઈ જોયું જ હર સાલ ખેતીમાં જાતી કરતી ને જાતી મારી પૂરી ખેતીમાં ફરતી, પર આ વખતે હું કશું જોયું થયું તો હું હવે આજે જોઉં તો તમને બધાને પર બતાવું ને હું પર જોવા જોઉં। તો આ જો અમારી બાજુ આટલો વારાત પડ્યો હોય તો આવું શું તો જુઓ ઓમાં નર ની માદા એવું આવે। તો આ જો જે નર રૂપા હતા ને એ તો નીકળી જાય આ અહીં બેડા, તો ઓણની આટલાની મોટા કરવાના, છેડવાના, ખાતર આલવાનું બધું હવેરીને ખેલું બધું હોજું કરી ને એના બાદ પછી આપણે 20-15 ફૂટના થઈ, 10-15 ફૂટના થઈ, એટલા ફૂટ તો થાય જ, જેમ કે આટલા મોટા પેડા થઈ એટલે 5 ફૂટના, તો જાણી 5 ફૂટના પેડા થઈ તાણી પછી એનું કોર્સિંગ કરવાનું। તો કોર્સિંગ કરવાનું એ વખતે પર માદા ને નર ને આવું બધું। તો જોવાનું હું બોલાવી આમાં હે જો જે મારો સોહડો હે ને એ સ્પેશિયલ દેખાય આ પપ્પા બતાવી કે ચીચમ શું પેડામાં, તો આ ઓની હું શું હે તો પોપડી બંધાઈ જાય આ જો તેડી ઉગડી હી આ તેડી ભેડા ને હેરી ને
આમ હે મોટી શું હે આ જો આવે હે કે આ પોપડી બંધાઈ જાય ને એટલી ઓમ થાય હા જેમ કે આપણે નાશા પછી ઉપર વહરાત પડ્યો કે એટલે પોણી ફરી ગયું દાતરી ગયા બેટા જે દાતરી પેલી મકાઈ જોવા જવી હતો પછી કાઢ્યું આય નહેરી જાય પણ દબાઈ રહી પર મોય સોહડો વગર આપણે ફરીએ તો ચઈ દબાઈ જઈ તો બેટા જો અમે આવી જ્યું બીજા નંબરના વાડામાં તો બીજા નંબરના વાડામાં દેશી મકાઈ ઓરી છે તો દેશી મકાઈ જોવા જઉં હું તો તમને પર બતાવું ચમકે આ સાલ તો મારા હાહુમાં ડાડ્યો કરતો કે આપણે મક્કોથી કરવો ને દેશી મકાઈ કરવી છે તો દેશી મકાઈ જેવી નહીં રહીએ આમાં અમારા કાકાનો વાડો છે એમાં તો કાલે ઓર્યું છે પણ અમે જે વરાત ફર્સ્ટ ટાઈમ આવ્યો ને એ જ વખતે ઓરાઈ દીધું હતું ચમકે પોર જે ઓરાયું હતું એ ઓરાઈ ગયું હતું નહોતું ઓરાયું એ 4 મહિના સુમાહો પડી રીતી જગા એટલા બદલે હું તો હડ્ડીની જે બધી ખેતી એક હાથી ઓરી કાઢી તો અમે જે ઓર્યું હોય ને એ બળદ થકીથી ઓર્યું ટ્રેક્ટર થકી ઓર્યું તો ટ્રેક્ટરની ખેતી ઓરેલી જેવી દેખરી છે પર હું તમને બતાવું છું કે આ પાળી બની છે જે મકાઈ વધારે પડી છે આ હે દેશી મકાઈ તો મક્કાના કરતાં દેશી મકાઈનો ઓરાવો જ અલગ રહે તો આ જો છે કાલના પપ્પાની એ પર જોવી ને હોય હે જે આપણે આ નીલગાયો તો નીલગાયો આ સાલ તો વધારે વિતાડી છે નહીં તો આ જો હા ઓણી બાજુ તો ભગવાનને પ્રતાપી હારી હે દેશી મકાઈ કુલ મળાઈને તો આ સાલો આમ ઓરાવામાં કોઈ રોગ કે એવું થઈ જો જેમ કે આપણે ઓરાવામાં જ ખબર પડી જાય જે આપણે ઓરીએ ને એ ઉઘારો ઉગે ને એમાં આપણને ખબર પડી જાય કે ઓરાવો જેવો રહે તો આ સાલ ઓરાવામાં સહી છે જેમ કે કોઈ રોગથી પણ આ ચાયડામાં સોયાબીન વાયું આ જો આ વખતે હાળથી વાયા સોયાબીન વાયું ઓમો પર સોયાબીન ઓમો ચમ એમ લાગે હે મને બરોબર પોર ઝાડું પડ્યું હતું ને તો જો હોય બધે સોયાબીન વાયું આ પૂરામાં ચમકે જે આપણે સુમાહાનું મકાઈઓને એવું વધારે કરીએ તો એથી રહેતું એટલા બદલે તો અમે સોયાબીન વધારે કર્યું જો તો ઓમો હવે જઈએ ચાયડામાં ચમકે જે હાળ વાઈ છે તો જો હાળ જેવી ઊંચી છે એ પર બતાવીએ ચમકે દેખાતું તો થી હોય તો કેમેરામાં તો હે હાળ ઊંચી હોયા મને માથે પડે એમ લાગે હે માથે પડે એમ લાગે તો જો મિત્રો આ સાલ જે આ ચાયડો વાવવાનું હતું એ બધું હતું ને એમાં હું નથી એટલે હમણાં આ સાલ અમની જે ઘરના બારામાં મજૂરી કરવામાં બી તકલીફ આવી એટલા બદલે મને રોપાય એવું નહોતું એટલે મેં જે પહેલાં પપ્પાને કીધું હતું કે આ વખતે મને મહેનતથી થાય એવી તો તમે ચાયડો વાવી દો તો એણે વાવી દીધો અહીં પણ વાયો નહીં તો બી ભગવાનને પ્રતાપી હાળથી ઉજી એટલે અમે હે કે રોપવા જ પડી તો હવે ધરુનું ચોખ્ખું જુગાડ કરીએ ધરું મળે તો રોપીએ આવો મોંથી ઉજ્યું ને આમ તો ચાયડું ભરાય તો વાત તો અમે આવી જો જે અમારા ગોર થકી ઓય નજીક નજીક જગા હે એટલે ફર્યો ને ઓય રીન મારું ગોર દેખાય જુઓ હાલું હોમ એ દેખાય ટેકરી પર તો જો આપણે ધાબુ ઓયરીને દેખાય તો જો ઓયરીની તો એમ લાગે કે ઘણી બધી શેટી હોય એમની ઓમ વગર કેમેરે જુઓ ને તો નજીક હોય એમ લાગે મિત્રો ઘણા બધા ભાઈઓ મારા જે અમદાવાદમાં કોમ કરી બહાર વિદેશમાં કોમ કરી એ ભાઈઓની જે ગામડાનું વાતાવરણ જોઈ ને એટલું સુકૂન મળી જાય છે કે અમે ગામડે જીની આવ્યા હોઈએ તો મારું વ્લોગ બનાવવાનું મેન કારણ છે જે આ એક એક વાડો બતાવવાનું એક એક ઝાડ બતાવવાનું કે જે મારા ભાઈઓ જે અમની કોમેન્ટમાં બતાવી અથવા ફોન કરી તો એ બધા એમ કે સોમીબેન તમે જે ગામડાનું વાતાવરણ બતાવો ને તો એ બધું અમને જોઈને એવી ફિલિંગ આવે અમારા મનમાં કે જે અમે અમારા ગામડે જીની પાસે આવ્યા હોય એમ તો મેં ઘણા બધા દન થકી
વ્લોગ પર નહોતો બનાવ્યો. તો એક વાતનું તો એ બી છે કે જે અમારા પરિવારના અંદર બધાની આમ થોડું દુઃખ હતું શરીરના અંદર, જેમ કે જે અમે બધો દનરાત ભેગો રહેતો ને આજે અમારા ભેગો રહેતા પરિવારનું કોઈક નુકસાન થઈ જાય તો આપણા દિલમાં આપણને સાથી આપવી ઘણી કાઠી પડે. એટલા બદલે તો જો મિત્રો આજે મેં કોશિશ કરી કે હવે હું થોડો વ્લોગ બનાવું એમ કરીને, તો આજે વ્લોગ બનાવવાનું પર અમે ચાલુ કરી દીધું હે. તો ધીરે ધીરે વ્લોગ પાછો તૈયાર થઈ જાય. તો જુઓ ભાઈઓ બધા તમે જોઈ લેજો, જેમ કે જે આ બધું હે આવું શું આપણે ગામડામાં શું મહાન. તો જો મિત્રો સવારમાં અમે જે ખેતી જોવા ગયો તો ખેતી જોઈને ઘેર આવીને અમે ખાવા બાવા નહોતું ખાધું ને એના બાદ પછી અમે જો સિમલવાડા, તો સિમલવાડા હું લેવા જો હું લાવ્યો એ પર હું તમને બતાવું. જેમ કે આપણે વ્લોગ જ એવું હોય ને કન્ટેન્ટ એવું હોય એટલે બધું એવું જ કોમ થાય, બધાને એમ થાય કે આ તો ગમે જેવું લાવીએ બધું બતાવીએ એમ. તો આજે જો હજી જયપાલના સ્કૂલનો કપડો લાવવાનો હતો તો જયપાલનો બી કપડો આવી ગયો અને બી 2 જોડી ને મહિપાલને પેન્ટ શર્ટ ને એક ટી શર્ટ બન્યું. જેમ કે આગલા વરનું હતું તો થોડું હેડી જાય એવું હતું તો હેડ આડી દીધું. જેમ કે હાલમાં હમણાં પૈસાની પર તોણા હતી એટલે થોડું કટકસર કરી ને બેઓને કપડો બી આજે લાવ્યો ને થોડો ઘણો સોપડો બાકી હતો તો થોડો ઘણો સોપડો લાવ્યો એમ કરી ને આજે જે એણોને ભણવાનું હતું એ બધું એક વસ્તુ બાકી પડતી એ આજે પૂરી કરી છે. તો જો જેવી વસ્તુ પૂરી કરી એવી મહિપાલ આવતા ભણવા મળ્યું. જેમ કે એને કોઈ તૈયારી હ ગમે જેવી તો એ કરે. લે લે સાની રોટલો છોડ્યો. હું કરું લે 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 આજ ભાવે લે. હા બોલ્યો જીવે મન ખાન તો ગમે જેવું બોલીને સમજાય નહીં. પ્રેમ કરે પર ઓના જેવું પ્રેમ કરવા. કૂતરું, બલાડું, ગાય, ઢોરો ગમે જેવો ને નસીયો એવું આનું વાતાવરણ છે. જેમ કે હવે સુમાહો આવ્યો તો સુમાહાનું બધું લીલુંછમ થઈ જવા કરે. તો આજે જે અમે ખેતી જોવા જતા ખેતીમાં હોય ને સિમલવાડા જતા, સિમલવાડા હોય ને ઘરનું કામ કર્યું, ખાવા બનાવીને જે બવળી વળી જાય. થોડું ઘણું બલાડીને ખવાડ્યું, થોડું ઘણું હલું કૂતરાને આલ્યું હોય તો એ ખાય છે. પછી હવે ખાવાની મારી વારી છે પર હજી મહિપાલ ને જયપાલ ને બધાની ખાવા ખાય એના બાદ પછી મોખું. તો જો મિત્રો મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા. જય માતાજી.